આ માતાજીને બાપને બધાને દાસ બનાવી દીધા, મેનેજર બનાવી દીધા. ધર્મનો વિરોધ કરો, કોમેટું કરો છો અને ફટશે તમને આ ગોરખોદિયા કહેવાય ધરતી ઉપર 12 રૂપિયા હાથું બોલાય. કોમેન્ટ કોણ કરે? 12 રૂપિયા જેનામાં માવતરમાં ખાનદાનીમાં સંસ્કાર નથી. જય મોગલ, જય મણિધર, જય વડવાળી. આજે બીજો દિવસ, કારણ આપને ખબર છે હું ભૂલી ગયો છે અને કરવું પડે. ધર્મ માટે અમારે કરવું પડે છે અને ફરજ છે બધાની છે. 18 વર્ષની સનાતનને જે માનતા એની બધાની ફરજ છે. પણ એક વસ્તુ એ હું તમને કહું છું, સમર્થન આપવું જરૂર. કારણ આ નબળાઈ આપણા દેશની પડી ગઈ એટલે કે હું તમને કહેતો ને હતા ને તમે ઉભા થઈ જાય કે અત્યારે નતા તમે ઓલું કરો નહીં. અંગ્રેજો આપણામાં આવ્યા હતા, 200 વર્ષ રાજ કરી ગયા. મૂળ તો ધંધો કરવા દેવા. હું કારણ કે આ મારું કંઈક જુદું બોલવાનું. હવે સ્વામિનારાયણ સંપ્રદાય બરોબર છે, 150-200 વર્ષ ધર્મ, આપણે કોઈ એનો વિરોધ નથી. વિરોધ એના શું છે? 222 જેના અભદ્ર જે લખાણો છે, જે આપણા દેવસ્થાનને નીચા બતાવવાનું કામ કર્યું છે, એને હટાવવાનું કામ છે, નાબૂદ કરવાનું કામ છે. મૌખિકમાં લખાણ દઈ દે એટલે એ આપણા દીકરા છે ને આપણા જ છે, બરોબર, સનાતનમાં બળેલા જ છે. પણ વસ્તુ એક છે કે આ હવે એને આવો પ્રશ્નો મુંજાઈશ, આ સનાતન ધર્મને તો કાલ બધા ભૂલી જવાના છે. પ્રશ્ન નથી, માં નથી, મોગલ નથી, આવડ પીઠળ નથી, આ ભૂલી જાય છે. પણ હું એટલું કહું છું, સોનું છે નહીં, સોનું છે, પિત્તળ છે, એ પિત્તળ છે. સોનાની યારે પિત્તળ ભરે ને વજન વધી જાય, બરોબર, ક્રેડિટ કપાઈ જાય. આ અમારા શબ્દમાં હું અભણ છું એમ ક્રેડિટ છે એની રાખો. આપણે કોણ છે? સનાતન ધર્મને લઈને હાલવા વાળા છે. 150-200 વર્ષનો એનો આજકાલનો ધર્મ. અને જો આ કહેતા હોય કે અમારો ભગવાન, પણ એનો ભગવાન ભલે એને અહીંયા રાખે, મારે કોઈ વાંધો નથી. બીજું આ કોમેટું કરે છે ને, ભલે કરે, જરૂર છે, કારણ કે કાગડાની જરૂર છે. હસ બધાય છે, કાગડા કોણ ઓળખશે? કોમેન્ટ કોણ કરે? જેને વસ્તુ સમજી લીધું, કોમેન્ટ એ જ કરે જેનામાં સંસ્કાર નથી, કે જેનામાં બુદ્ધિ જેવો સાટો નથી. એને 12 રૂપિયા ધાનના ધનેરવા માંગે છે. શું કહેવાય છે? ધર્મનો વિરોધ કરો, કોમેટું કરો છો અને ફટશે તમને. એમ કેમ નથી કહેતા ધર્મ માટે અમે છે. કોમેન્ટ કોણ કરે? કે જેને કહેવાય કે ઘણા નો પેટમાં દુખતો, માથું કૂટતા, માથું દુખે, આવા હોય, કાંઈ વાંધો નહીં. આવા ગોરખોદિયાનું મને કાંઈ નડતો નથી. પણ સમજી લેજો, તમે જે કોમેટું કરો છો ને, મને કોઈ ફરક નથી પડવાનો. બાપુ તો બધાના કલક લેવા બેઠા છે. હું મારું ખુદનું લઈને બેઠો, તમે બિચારા હું બિચારા ભિખારી મને કહેવા નતા. હું ભિખારી તમને કહું. અને હવે પહેલ અનુષ્ઠાન માવતરાની મોગલની રજા લઈને બાપુ કર્યા છે. બાપુ અરે 18 વર્ષ છે. હું એ નથી કહેતો, હું તો 400 રૂપિયા મૂકવા નથી દેતો. હોના ચાંદીના ઘા કરી દઉં, દખણમાં બેઠો. પણ આજ બીજો દિવસ છે, માં હામો બેહી ગયો. મને વિશ્વાસ છે કે માં ને લઈ આવી છે. પણ એવો વિશ્વાસ હોવા છતાં નહીં આવે તો આગળની મેં બધી તૈયારી કરીને મૂકી દીધી છે. શું કરવું એ તૈયારી કરીને મેં મૂકી દીધી છે. અમારા જેને કહેવાય મોગલના ભક્તો 18 વર્ષ મોગલ હારે જ છે. પણ આ રાખો, કોમેન્ટ કોણ મૂકે? ન ખબરી ન મૂકે. સત્ય હોય તો બોલો. દુશ્મને કહે છે ને, વખાણ કરે છે. આ ગોરખોદિયા કહેવાય ધરતી ઉપર 12 રૂપિયા હાથું બોલાય. આ ભલે તમને ચાખાનના કદાચ દેતા હોય આ સામી, તો વાંધો નહીં, પણ કોમેન્ટ ન કરાય. કોમેન્ટ કોણ કરે? 12 રૂપિયા જેનામાં માવતરમાં ખાનદાનીમાં સંસ્કાર નથી. આ શું કામ કરો? જાણી ગયા એટલે સમજી લેજો. હવે આમ કરીને આ ધર્મ આપણો નીચો બતાવી દેશે સ્વામિનારાયણ. હવે આ 222 પુસ્તકો છપાઈ ગયા, 5-10 વર્ષ થાય છે, બધા ભૂલી જશે. કૃષ્ણ નથી, રામે નથી, માતાજી નથી, નાગબાઈ નથી. તો પછી આ લઈ લઈને ફરી છે ને, કાલ કોઈ કહી દે હેઠા ઉતાર ના હોય, ભાઈ આમાં આ ભગવાન કે તમે કઈ શોધ નહીં, આ માતાજી નથી, ભગવાન નથી, અમારો સ્વામી જ છે. તમારે અત્યારે તો બધાને ફ્યુ છૂટી જાય છે. હું તો મર્યાદાથી બોલું છું અને હું તમને કહેતો નથી અત્યારે તમે સુધરી જાઓ. ભલે એમાં અમને વાંધો નથી, પણ એ માના દીકરા જ છે, એ આપણા ભેળા જ છે. પણ વાંધો અમને ક્યાં છે કે એ આપણા ધર્મને નીચો બતાવે તો આપણી નબળાઈ કે તમે કોમેન્ટો કરો છો. આને હું શું કહું? ધાનના ધનેરવા, કે જેને નખબરા કહેવાય. તમારા ઘરથી નાલો, તમે તમારા ઘર બહાર નીકળો, કોમેન્ટ કર્યા પહેલા વિચારો, તમારા ઘરથી હાલો. સમજી લેજો, પછી કોમેન્ટ કરે. આ બાપુનો તમને આદેશ છે. અમે કલંક લઈ છે, લઈને બેઠા જ છે ને. પણ ધર્મની યારે તમે વિરોધ શું કામ કરો? કોમેન્ટ સત્ય શું કામ નથી બોલતા? સમજી લેજો. એક રાણો, જેને કહેવાય, હું આ લઉં છું રાણો, વીર પુરુષ જયારે ત્યાં ભારતની ધરતીને છોડીને આવ્યા ને, ત્યારે જેને કહેવાય કે અકબર જેવા, અકબરે એટલું કીધું કે લાલા
ધન્ય છે તારા જેવો આવો રાજપૂતા ધરતી ઉપર પેદા નહીં થાય. જો દુશ્મન વખાણતો હોય આને 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 ધર્મ કહેવાય, આને ધર્મ કહેવાય. જીલ્યો તો જરીક સમજો આ વસ્તુ છે ધર્મ. અમારી ઓલી માતાજી અમારા ઓલી બરોબર છે, સનાતન ધર્મ માં આપણે બધા છે, પણ તમને હવે ખબર જરીક સમજવું જોવે. સનાતન ધર્મ ને હાનિ લાગી 5-9 વર્ષ જાય છે ને એટલે એમ કે છે સામી જ છે બધા. આ માતાજીને બાપ ને બધાને દાસ બનાવી દીધા, મેનેજર બનાવી દીધા, લુગડા ઉતારી લીધા, ઉપર જેને કહેવાય કે ઘા કરી દીધા. ત્યાં સુધી તમે કોમેન્ટું કરો છો. પણ આ શબ્દ આપણી કોઈ આપણા માથે કરે તો, આપણા ઘરે આવીને ઉભો રહ્યો તો પછી શું કરશે? સમજી લો આવે જ છે, હોવાય દોરો જ છે. કોમેન્ટો વાળાને હોવાય દોરો જ છે, તમારા ઘરમાં જ આવવાનું છે. એક બાપુનો અવાજ છે. પણ સમજો જરીક તમે સનાતન ધર્મમાં છો ભણેલા રહેશો. અરે કાંઈ નહીં તો ખાલી એટલું તો કહો કે ભાઈ અમે સનાતન ધર્મની હારે છે. એ કદાચ તમને ચાખાન ના દેતા હોય સ્વામિનારાયણ તો કાંઈ વાંધો નહીં, ભલે તમને દેતા હોય સાચો થાય એમાં મને કોઈ વાંધો નથી. પણ સનાતન ભરાતો રહ્યો. આ એકતાનો દેશ છે, 18 વર્ષનો દેશ છે, ભારત દેશ છે આપણું. તમે વિચારતો ગણતરી એવી શું રહી છે આપણી? આપણા દેશની માલ પર કુવાડા લાગવા માંડ્યા છે. સ્વામિનારાયણ આપણા દીકરા છે માના. આપણો બાપ જયારે કઈ અવતાર લઈએ છે વિષ્ણુ, એને કૃષ્ણ કહેતો 5000 વર્ષ થયા અને એને જો નીચો દેખાવતા હોય તો આપણા માટે મોટા મોટી આ કમનસીબી હું માનું છું. મોટા મોટી એટલે આગળ વધતા જાય છે. 200 કરોડના 300 કરોડના 700 કરોડ ભલે કરે કાંઈ વાંધો નહીં. આ બધા આ જેને કઈ મોટા મોટા બનાવીને બેઠા છે જરીક તો સમજો. અને એક જ મોગલ ધામે આવે કોઈ દીકરો બાપુ પાસે કરોડો રૂપિયા મૂકે જાહેરમાં સાતી ઠોકે, બાકી જો બીડી માગીને પીવું છે, લુગડા કોક પહેરાવે છે. મારા ઘરે 5 ની વસ્તુ લઈ જાઓ. મારા જે મકાન બનાવી દીધું ગામમાં નથી, એવો 125 માણસ થઈને મને બનાવી દીધું છે. એક વ્યક્તિ કાફી હતા મારે બનાવવા વાળા.